વડોદરા નજીકના કોયલીથી ઉંડેરા જતો રોડ હાલ ચર્ચાનો વિષય બન્યો છે। આ રોડ પર કેટલાક વિસ્તારોમાં ડામર પીગળવા લાગ્યો હોવાની ફરિયાદો સામે આવી રહી છે, જેને કારણે વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડના નિર્માણમાં નબળી ગુણવત્તાનો ઉપયોગ, વધુ પડતો ડામર અને ભારે ટ્રાફિક જેવા કારણોસર આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે। હાલ રોડની સપાટી નરમ બનતા વાહનો સ્લીપ થવાની શક્યતા વધી રહી છે। આ પરિસ્થિતિને કારણે અકસ્માતોનો ભય, વાહનોનું નુકસાન અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રોજિંદા આવન જાવન કરતા લોકો દ્વારા સંબંધિત તંત્રને ધ્યાન આપવા માંગ કરવામાં આવી છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ઉનાળો વધુ જામે તે પહેલાં રોડનું નિરીક્ષણ કરી જરૂરી સમારકામ કરવામાં આવે તો મોટી મુશ્કેલી ટાળી શકાય। હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી, જોઈએ એવો તાપ પડ્યો નથી, તે પહેલાં જ કોયલીથી ઉંડેરા આવતો જે મુખ્ય રોડ છે એનો ડામર પીગળી ગયો છે। એ રીતનો ડામર પીગળ્યો છે કે આવતી જતી જે ગાડી હોય એ સ્લીપ થઈ જાય તેવી પરિસ્થિતિમાં છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરીમાં નિષ્ઠા દાખવવામાં નથી, તે કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ઢીલી કામગીરી અને ભ્રષ્ટાચારની કામગીરી જ્યારે ચાલતી હોય છે, સાથે કોઈ સુપરવિઝન થતું નથી, અધિકારીઓ પણ સુપરવિઝન કરતા નથી, જેના કારણે કોયલીથી ઉંડેરા આવતા રોડ અત્યારે ડામર પીગળી ગયો છે। અકસ્માત થવાનો ભય છે। જો કોઈ પણ અકસ્માત થશે તો જવાબદાર જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર રહેશે। ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા છે રોડ માટે, અને રોડમાં જો આવી તકલીફો થતી હોય, અને શહેરના રોડમાં જ કેમ થાય છે, હાઈવે પર કેમ નથી, એટલે ક્યાંક ને ક્યાંક રોડના કામોમાં જે ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર દૂર થાય અને આવા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે।